સુરતના સિટી લાઇટ વિસ્તારમાં અગ્રેસન ભવન પાસે રહેતા વૃદ્ધે ગતરોજ તેના કર્મચારી સામે ડિંડોલી પોલીસ મથકમાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે। વૃદ્ધના પાસે કામ કરી આ ઠગ બાદ વૃદ્ધે પ્લોટમાં દાનત બગાડી એનકેન પ્રકારે મિલકતના અસલ વેચાણ કરાર કરી દીધા હતા। ત્યારબાદ 2023નું વેરા બિલ પણ તેમાં દાખલ કરાવી મિલકત પચાવી પાડી હતી, જેથી આખરે ભોગ બનનાર વૃદ્ધે ઠગબાજ વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે સિટી લાઇટ અગ્રેસન ભવનની પાછળ ઓપેરા હાઉસમાં રહેતા 67 વર્ષીય શ્રવણકુમાર દ્વારિકા પ્રસાદ મેગોરિયા, ડિંડોલી વિસ્તારમાં CR પાટીલ રોડ પર રઘુકપુર નગરમાં રહેતા 62 વર્ષીય શ્યામ બહાદુર સિંહ નરસિંહ નારાયણ સિંહ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે શ્યામ બહાદુર સિંહ અગાઉ શ્રવણકુમારના વેપાર ધંધાના સ્થળ તેની પાસે કામ કરતા હતા। આ દરમિયાન શ્રવણકુમારનો વિશ્વાસ અને ભરોસો મેળવી શ્રવણકુમારની દ્વારિકા પ્રસાદ એન્ડ સન્સની માલિકીની મિલકતમાં રઘુકુળ નગરના પ્લોટ નંબર 48 અને 49 રહેણાંક મેળવ્યો હતો। ત્યારબાદ આશરે 20 વર્ષથી ત્યાં જ રહેતા હતા। આ દરમિયાન શ્યામ બહાદુર સિંઘે શ્રવણકુમારના પ્લોટ પર દાનત બગાડી હતી। ઠગબાજે કોઈપણ પ્રકારે આ મિલકત અસલ વેચાણ કરાર શ્રવણકુમારના વેપાર ધંધાના સ્થળેથી મેળવી લઈ મિલકતોનો વેચાણ કરાર શ્રવણકુમારના પિતા દ્વારિકા પ્રસાદની ખોટી સહીથી બનાવી પોતાના નામે વર્ષ 2004માં તૈયાર કરી લીધો હતો અને તેના આધારે 2023ના વેરા બિલનું તેમનું નામ દાખલ કરાવી શ્રવણકુમાર સાથે છેતરપિંડી કરી હતી, જેથી આખરે ભોગ બનનાર શ્રવણકુમારે આ મામલે શ્યામ બહાદુર સિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। ચેતન જે બુંદેલા, TV 18 ન્યૂઝ, સુરત।